फिर वो शूटिंग होता था इतने फिर बस अब थोड़ी देर लगेगी आती हूँ। 6 बजे का टाइम है ना, इसलिए कि अभी तक आई क्यों नहीं। मैं જ્યારે કામ સ્ટાર્ટ કર્યું ને ત્યારે હું સવારે 10 વાગે જાઉં અને સાંજે આવતા ઘણું મોડું થઈ જાય. તો આજુબાજુના બધા એમ કે એટલી મોડે આવેશ, ક્યાં જાસ તું, શું કામ કરેશ, કેવી રીતે જાસ, એકલી જાસ, કોના હારે જાસ, એમ કે ઘણું બધું બધા બોલતા હતા. તે એમ કે બધા બોલતા હતા ઘણા કે એને એકલી જાસ ને આવું શું કરેશ, અહીંયા જઈને શું કરેશ ને કોને હારે વાત કરેશ ને બધું. નમસ્તે, મારું નામ અમરીન છે. હું એક ક્લાઇમેટ એજ્યુકેટર છું અને એક પ્રકૃતિ રક્ષિકા બેન છું. મારા ઘરમાં હું, મારો ભાઈ અને મારી 2 બેન અને મારા મમ્મી પપ્પા અમે રહી છીએ. અને મેં આ તાલીમ આણંદમાં લીધી છે ક્લાઇમેટ એજ્યુકેટરની. અને આ ક્લાઇમેટ એજ્યુકેટરની તાલીમમાં અમને શીખવાડવામાં આવ્યું હતું, થિયરી, પ્રેક્ટિકલ બધું શીખવાડવામાં આવ્યું હતું. જેમ કે બહેનો સાથે મળીને મિટિંગ કરવી, બહેનોને અવેરનેસ કરવી. પછી અમે અહીંયા 15 દિવસની તાલીમ લઈને ઘરે આવ્યા. ઘરે આવીને અને અહીંયા આયોજન બનાવીને પછી 15 દિવસ ગામમાં કામ કર્યું. એ ગામમાં બહેનો સાથે પહેલાં બહેનોને ભેગા કરવાના, એ બહેનોને સમજાવવાનું કે અમે શેના માટે આવ્યા છીએ. એ બહેનોને સમજાવ્યું. પછી એમને એમ કીધું કે આ પ્રદૂષણ આપણે જ ફેલાવી છે, એમ કે શુદ્ધ સાદી ભાષામાં સમજાવી. જે અમારી ઉંમરના હોય એમને સમજાવતા હોય ને એના કરતાં સાદી ભાષામાં સમજાવી એમને. અને એ લોકો જેવી ભાષા બોલતા હોય ને એવી ભાષામાં બોલીને સમજાવી. જેમ કે એને ગામમાં બહેનો તો એમ કે પ્લાસ્ટિક તો અમે વાપરી જ છીએ, પણ પ્લાસ્ટિક એને નષ્ટ થતું નથી. એને માટીમાં એમ કે ખરાબ થતું નથી, નષ્ટ નથી થતું. એટલે અમે બહેનોને એમ કે પ્લાસ્ટિક તમે ન વાપરો, ઓછું વાપરો, પણ ઓછું વાપરો. અત્યારે એને એમ કે ઘણા લોકો સોલર વાપરે છે. પછી અમુક લોકોએ બાયોગેસ નખાયું. પછી પ્રાકૃતિક ખેતી પણ કરે છે અમુક લોકો. ઘણો ફેરફાર આવ્યો એમાં. અમે અવેરનેસ કરી. પછી એમને બાયોગેસ વિશે, પછી આ પ્રાકૃતિક ખેતી વિશે, સોલર રૂફટોપ વિશે સમજાવી છે. તો સોલર રૂફટોપ લગાવો તો એમને લાઇટ બિલ ઓછું આવે. પછી એમને સરકાર તરફથી પૈસા પણ મળે છે. અને બાયોગેસ લગાવવાથી એમને પ્રાકૃતિક ખેતી પણ થાય અને એમનો ગેસના પૈસા પણ બચે. અને છોકરીઓને ભણાવવી જોઈએ અને એમને બહાર કામ માટે કોઈક વાર જવું પડે તો એમને મોકલવી પણ જોઈએ.